ગુમ મહિલા તથા બાળકીઓની જે લાશ મળી તેના વિષયમાં મહિલાની માતાનો તેમના જમાઈ પર આક્ષેપ. શું કહેવાનું છે તમારે આ બાબતમાં? એ તો કંઈ નહીં, મારી છોકરી જતી રહી, મારી છોકરીને ન્યાય મળવો જોઈએ. એટલે શું, એટલે કોઈ ત્રાસ હતો કે શું હતું? હા, માનસિક ને શારીરિક ત્રાસ હતો. હા, કે મતલબ મેરેજ કે અરેન્જ મેરેજ હતા કે લવ મેરેજ કરેલા હતા? લવ મેરેજ કરેલા. લવ મેરેજ કરેલા. કેટલો સમય થયો? 4-5 વર્ષથી. એટલે શું કંઈ દહેજની કે એવું કંઈ માંગ કરતા હતા કે એવું કંઈ ખરું? જમીનની માંગ કરતા હતા. 2 છોકરીને એક એમ કે એટલે એમને સાસુ એમ કહેતા હતા કે તને એમ કે 2 છોકરીને આપ્યું ને એમ કે તને કંઈ નહીં આપ્યું એમ કે. ને પહેલાં જ્યારે મેરેજ થયા ત્યારે એની પાસે કાગળ એવો લખાવીને મોકલેલો, પોસ્ટમાં આવલો કાગળ. તો એમણે એમ લખાવેલું કે મારે કશુંય ના જોઈએ એમ કે. બરાબર. હવે અત્યારે જે તમારે જે બેબી છે તે પ્રેગ્નન્ટ હતી? હા, પ્રેગ્નેન્ટ હતી. અને તમને આ વસ્તુની ક્યારે જાણ થઈ? મને અત્યારે ગણપતિ જે દિવસે મુકાયા ને તે દિવસે જાણ કરી એમ. અને આજે નીકળી ગયા હતા બેન, ત્યાર પછી તમારો કોઈ કોન્ટેક્ટ કે તમારે કંઈ જાણ કરી હતી તમને? કોન્ટ્રાક્ટરમાં અમને નથી જાણ કરી. શું નામ હતું બેનનું? કેવના. અને કેટલી ઉંમર હતી? એમની 28 વર્ષ. 28 ઉંમર. એટલે તમે તમારી સાથે મતલબ વ્યવહાર કેવો, આ ભાઈનો આવવા જવાનો કોઈ એવો વ્યવહાર હતો તમારે આ મેરેજ પછી? એમને મારી છોકરીને એ લોકો મોકલતા જ નહીં. મોકલે તો બી 1 રાત 2 રાત રહે ને તે દિવસે એના હસબન્ડ એની હાથે જ રહે. અને મારી ગાડી છે જુપિટર, તો તેની તેમના ગાડીની ચાવી લાવે એમ. ચાવી લઈને તરત જ કશે ને કશે હો દારૂ પીને આવી જાય. એટલે દારૂ પીતા હતા ને? હા, એમ કે કાં ચાલ્યા એમ કે તો હું દુકાને જાઉં છું એમ કે માણેકચંદ લેવા આવું છું એમ. ને કોને કાંથી એમ પેલી ડીકીમાં એની બીજી ગાડીની ડીકી હતી તેની અંદર ભરી લાવે. મારી ગાડીને લઈ જાય તો એની ગાડી લઈને જાય. ક્યાં રહેતા એ લોકો? નવસારીમાં ક્યાં રહેતા? નવસારીમાં એ લોકો સિલ્વરસ્ટોન. સિલ્વરસ્ટોન બંગલો. હા. અને તમારું રહેવાનું? મારું રહેવાનું ઓલપાડ તાલુકો, બોડોદ ગામ. આ જે બે નાની બેબી હતી એનું શું નામ હતું? એમનું નામ મોટીનું નામ દિયા ને ધીજા. અને મતલબમાં દહેજની ને ટાઈપની માંગ કરતા હતા ખરા? દહેજની તો એણે પહેલાં એવું કીધું કે અમારે કંઈ નહીં જોઈએ. પહેલાં ના પાડી. પછી 2 પોરી આવી એટલે એમ કે મને 2-4 દિવસ રાત રહી અને પછી એમ જ કીધું કે લડાઈ કરી. અને રાતના 2 વાગ્યા સુધી લડાઈ કરી. 100 નંબર પર ફોન કર્યો, એની મમ્મીને ફોન કરે, એની બેનને ફોન કરે. અને એમ કે કંઈ નહીં, એમ કે હું તો જેલના સળિયા કઢાવી દેવા. મને એમ કે ગમે તે થાય એમ કે ખેવના અને 10 વીઘા જમીન જોઈએ. મગું જમીન તો હું 1 ગુંઠો પણ નહીં આપું. 3 છોકરીને જ્યાં સુધી મારી આંખ બંધ ન થાય ત્યાં સુધી હું કશું ના કોઈને આપી શકું. એટલે આ જે વ્યક્તિ હતો એ પરિણીત હતો, એ તમને ખબર છે પહેલેથી? હા. મેં તમારા છોકરા? મારા તો છોકરાની મને મારી 3 છોકરી છે. હા જી. ભાઈની તમને ક્યારે જાણ કરી આ લોકો? હું તો મારી સાસરીમાં રહેવા ગઈ હતી. એટલે મારા હસબન્ડનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી. એટલે આ જે તમારા બેન હતા એને ત્યારે તમને કોઈ જણાવેલું કે ભાઈ મને સાથે આવું છે, એવું કંઈ ત્રાસ આપે છે કે એવું કંઈ માહિતી? ફોન કરતી, મારી પડતા નહીં. અચ્છા. અને તમે અત્યારે મતલબ આ લોકોએ તમને આવી ઘટના બનીની જાણ ક્યારે કરી? જાણ અમને કરી નથી. એ તમારા હસબન્ડનો ફોન આવ્યો ત્યારે અમને ખબર પડી. અચ્છા, એવું છે. તો તમારા હસબન્ડને ફોન કરેલો એમને? હા. ક્યારે ફોન કરેલો? તમારા હસબન્ડ? કાલે સવારે.